હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? તો તમારા બધાનું સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. તો બધાને સૌથી પહેલાં મારા જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરશુરામ, જય ભવાની માતા. તો મિત્રો, આજનો વ્લોગ છે મેં તમને આના પહેલાંના વિડીયોની અંદર કીધું હતું એ પ્રમાણે કે જે વ્લોગને 2 પાર્ટમાં ડિવાઈડ કર્યો છે. એના સિવાય બી મિત્રો હમણાં થોડાક દિવસો પહેલાં એવું હતું કે લાઈક પોરબંદરની અંદર જગદીશ અબોટી બ્રહ્મ સમાજ દ્વારા નાતનું આયોજન કરવામાં આવ્યું હતું. તો એટલે અમારે અમદાવાદ બાજુ સમાજનું ફંક્શન એ રીતે કહેવામાં આવે છે ને અમારે પોરબંદર બાજુ નાત કરી હતી એ રીતે કહેવામાં આવે છે. તો એમાં લાઈક પોરબંદરના જે નાતના સભ્યો હતા એના દ્વારા લાઈક અમદાવાદના નાતના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યાં હાજરી આપવા માટે. તો એમાં લાઈક મારા પપ્પા એટલે કે બાબુભાઈ પંડ્યા અને લાઈક મારા કાકા એટલે કે પરાગભાઈ પંડ્યા એ બંને જણાએ ત્યાં હાજરી આપી હતી અને એમનું લાઈક સ્વાગત ને એ બધું થોડું ઘણું કરાવ્યું હતું. દીપ પ્રાગટ્ય ને એ બધું એમના થ્રુ કરવામાં આવ્યું હતું. તો આપણે મિત્રો પપ્પા પાસેથી જાણીએ કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો ત્યાં નાતની અંદર જવામાં અને કઈ રીતનું એમનું બધું હતું. તો આપણે પપ્પા પાસેથી જાણીએ. તો પપ્પા, પહેલાં તો તમે લાઈક જણાવશો કે તમે નાતમાં ત્યાં ગયા હતા, કઈ રીતનો તમારો શું એક્સપિરિયન્સ રહ્યો, કઈ રીતે એ બધું? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો પોરબંદરની આપણી જગદીશ અબોટી બ્રહ્મ સમાજના શ્રી પ્રમુખ સાહેબ તથા ત્યાંના દરેક કારોબારી સભ્યો દ્વારા જે આપણા અમદાવાદના કારોબારી સભ્યોને જે બી ગાંધીનગર, અમદાવાદ જગદીશ અબોટી બ્રહ્મ સમાજના કારોબારી સભ્યોને જે મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું, એમાં કોઈ કારણસર બધા કારોબારી સભ્યો તો નહોતા જઈ શક્યા, પણ મેં અને પરાગભાઈએ એમાં હાજરી આપી હતી. અને ત્યાં જે અમારું સ્વાગત કરવામાં આવ્યું હતું જે સ્નેહથી અને ભાવથી, એનાથી અમને ખૂબ આનંદ થયો અને ખૂબ આનંદની લાગણી અનુભવી. અને જે આપણા અમદાવાદની અંદર અમદાવાદ ગાંધીનગરનું જે સ્નેહ મિલન આપણે વર્ષમાં એક વખત જે રાખવામાં આવે છે ને એની નોંધ દરેક આપણી જ્ઞાતિના જ્યાં બી એ પોરબંદર, કેશોદ, રાજકોટ બધામાં એની નોંધ લેવામાં આવે છે. આ જાણીને ખૂબ આનંદ થયો. ને આમ તો બહુ સારી રીતે, બહુ સ્નેહ અને બહુ ભાવથી સ્વાગત કરવામાં આવ્યું હતું ને એ થોડું અનુભવ એ ટાઈપનો અમારો રહ્યો. તો બાકી ઓકે. તો મિત્રો, આ હતું આપણે પપ્પા પાસેથી જાણ્યું કે લાઈક એમને કઈ રીતનું ને કઈ રીતની નાતની અંદર એમને મજા આવી. ત્યાં પોરબંદર બી અમારે જે નાત થાય છે એમાં બી લાઈક બહુ મોટી નાત કહેવામાં આવે છે પોરબંદર અને કેશોદની ખાસ કરીને. તો કે ત્યાં લાઈક જગદીશ અબોટીના બહુ ખાસા એવા ઘર છે. ત્યાં સ્પેશિયલ તહેવાર પછી નાત ને એ રીતનું બધું કરવામાં આવે છે. તેમાં સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવ્યું હતું ને એ રીતે પપ્પાને લાઈક પરાગ કાકાને એ લોકો ત્યાં ગયા હતા અને એમને સારી રીતે ખૂબ મજા બી આવી ને એ બધું હતું મિત્રો. તો મિત્રો, આ વિડીયો તમે કન્ટિન્યુ જોજો. હવે જે આપણે મીન્સ કીધેલું હતું એ પ્રમાણે લાઈક તો એ વાળો વિડીયો આપણે કન્ટિન્યુ કરીશું આ બ્લોગની અંદર. તો મળીએ મિત્રો થોડાક ટાઈમ પછી. A few moments later. તો મિત્રો, આ મશીન તમને દેખાય છે એ એકચ્યુઅલી થ્રેશર કહેવામાં આવે છે અને આ મશીનને. આ મશીન મિત્રો એકચ્યુઅલી ઉપયોગમાં એના માટે થાય કે લાઈક તમે કોઈ પાક વાવેલા હોય, જેમ કે ઘઉં છે કે ચણા છે કે બાજરો છે, એ રીતે. તો આ મશીન એકચ્યુઅલીમાં કામ એવું કરે છે કે એ તમે પાક ઉપાડી લીધા પછી એ જે પાકની અંદર જે કચરો હોય એને બી અલગ કરે અને તમારે જે ઘઉંના ને જે બી હોય, ઘઉં હોય, એને પણ અલગ કરે. તો આ તમને જે દેખાય છે, આ જે હું તમને વિડીયોની અંદર બતાવું છું એની અંદર આખો જે પાક ઉપાડેલો હોય એ તમે અંદર નાખી દો એટલે અહીંયાથી જે બ્લોક કરેલું છે અહીંયાથી આની અંદર પાક આખો જાય તમારો, જે ઘઉં હોય કે ચણા હોય બધું. ને અહીંયા તમે જોઈ શકો છો આની સાથે આ જોઈન છે. તો અહીંયાથી જે બી પાકની અંદર કચરો હોય એ બધો આ જે તમને દેખાય છે એના મારફતે બહાર નીકળી જાય છે. અને અહીંયા હું તમને બતાવું કે આ જે જગ્યા છે આ બી મશીનની અંદર જોઈન કરેલી છે એના સાથે. તો મિત્રો, આના થ્રુ જે ઘઉં હોય, બરાબર, ઘઉંના જે દાણા હોય કે પછી ચણા હોય એ બધું આના મારફતે બહાર નીકળી જાય. એટલે આ થ્રેશર એકચ્યુઅલીમાં યુઝ એના માટે થાય છે કે તમારો જે પાક વાવી દીધા પછી એની અંદરથી કચરો હોય એ તમને અલગ કરીને તમારો જે પાક હોય એ અલગ કરીને આખું આપે છે. તો તમે જોઈ શકો છો મિત્રો કેવડું મોટું મશીન છે આ. આખું એની મોટર્સ ને એ બધું અંદર છે. એ રીતનું આખું મશીન છે.
તમે જોઈ શકો છો મિત્રો, આ બધું એ પ્રોપર રીતે આ રીતે કામ થતું હોય છે. ને આ જે હું તમને બતાવું છું, આ આગળના ભાગને લાઈક ટ્રેક્ટર સાથે જોડી દેવામાં આવે છે ને એના પછી એક જગ્યાએ મૂકી દેવાનું હોય છે આ મશીન, અને એના થ્રુ આ જે તમને ભાગ દેખાય છે એ ટ્રેક્ટર થ્રુ ધીમે ધીમે ફરતો રહે છે ને એના થ્રુ આખું આની અંદર કામ એ રીતે થતું હોય છે. તો આ રીતનું મશીન બી ખેતીની અંદર બહુ ઉપયોગમાં હોય છે. તો મિત્રો, આ વિડીયોમાં આ મશીન હતું. આના સિવાય બીજું કંઈ હશે તો હું તમને આગળ બતાવીશ. તો બ્લોગની અંદર મિત્રો બન્યા રહેજો કન્ટિન્યુ. A few moments later. મિત્રો, આ એક બીજું મશીન છે જે હું તમને બતાવું છું. ખેડૂતની ભાષામાં એકચ્યુઅલી આને પલટી ફાંગા કહેવામાં આવે છે, કે જે તમે જોઈ શકો છો મિત્રો. આ મશીન આખું કે આને એકચ્યુઅલી ટ્રેક્ટર સાથે જોઈન્ટ કરી દેવામાં આવે છે આ મશીનને. પછી આ આખું જે સિસ્ટમ છે આ તમને જે દેખાય છે એ ટ્રેક્ટર સાથે જોઈન કર્યા પછી જમીનની અંદરની જે એકદમ માટી હોય એ માટીને આ જે મશીન છે એ લાઈક ઓટોમેટિક જ આખું આમ પલટી મારી દે છે ને એના લીધે આખી જમીનની જે એકદમ અંદરની માટી હોય એ આખી ઉપર લઈ આવે છે. અને એ રીતનું આ મશીનનું પ્રોપર રીતનું એ રીતનું કામ છે. તમે મિત્રો મશીન જોઈ શકો છો, એની અંદર લાઈક કેવડા મોટા લાઈક પંખા જેવું છે આખું. જે પંખા તમે જોઈ શકો છો, આ એક છે આખું, આ એક પંખો છે, આ બીજું એ રીતનું છે, આ ત્રીજું છે ને આ ચાર. એ રીતે આખું ખૂબ જ એકદમ ને આખો પંખો જે જમીનની અંદર જાય ને એની અંદરથી માટી લઈને આવે એ રીતનું કામકાજ આખું છે. ને આખું મિત્રો મશીન હું તમને બતાવું, તમે જોઈ શકો છો કઈ રીતનું કેવડું મોટું મશીન છે. તો આ રીતનું મિત્રો મશીન છે. આ ઓટોમેટિકલી આ જે મીન્સ શું કહેવાય, અત્યારના જમાનામાં જે સાધનો હોય છે ઓટોમેટિકલી છે. આ સાધનો બધા મેં તમને જે બતાવ્યા. તો મિત્રો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે મળીએ થોડાક ટાઈમની અંદર જ. 1 hour later. મિત્ર, આ તમે જોઈ શકો છો, આ ખેડૂતનું કહેવાય કે લાઈક જે ખેતીવાડીની અંદર મેઇન જે સાધન જે આપણે કહીએ છીએ જેના થ્રુ બધા સાધન ચાલતા હોય તો એ છે મિત્રો આ ટ્રેક્ટર છે. તમને હું બતાવું, આ ટ્રેક્ટર મિત્રો બહુ જ જૂનું છે. આ ટ્રેક્ટરની અંદર મિત્રો જે બી લાઈક થોડું ઘણું રિપેરિંગ ને બધું કરાવીએ તો આ ટ્રેક્ટર ખૂબ જ મસ્ત રીતે ચાલે એવું છે. તમે એના ટ્રેક્ટરના પૈડા ને એ બધું જોઈ શકો છો મિત્રો, કેવડું મોટું છે. ને આની અંદર મેં તમને જે સાધનો બતાવે એના પાછળ, આ ટ્રેક્ટરની પાછળથી તમે જોઈ શકો છો મિત્રો, મેં તમને જે સાધનો બતાવે એ આના થ્રુ કનેક્ટ કરી ને એને પછી ખેતરની અંદર હોય સાધન એ બી ચલાવવામાં આવે છે. પછી એના સિવાય બી લાઈક મેં તમને એક થ્રેશર જેવું જે બતાવ્યું હતું એ બી આની સાથે તમે જોઈન કરીને ચલાવી શકો છો. તો મિત્રો આ રીતનું આખું જેટલા મશીનો એની સાથે જોઈન કરવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો કઈ રીતનું આખું ટ્રેક્ટર છે. તો મિત્રો આ રીતનું ટ્રેક્ટરનું કામકાજ ને એ બધું હોય છે. તો મિત્રો તમે વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ કોઈ વસ્તુ કે મશીન એક્સપ્લોર કરવા મળશે તો હું તમને જરૂરથી બતાવીશ. તો મળીએ મિત્રો થોડાક ટાઈમની અંદર જ. 2 hours later. તો મિત્રો એક બીજું સુંદર સરસ મજાનું મશીન છે હું તમને બતાવું છું. આને મિત્રો ETU કહેવામાં આવે છે. લાઈક કે જ્યારે તમે જવારને વાવ્યો હોય બરાબર, તો આને જે આ આગળનો ભાગ છે એને ટ્રેક્ટર સાથે જોઈન કરી દેવામાં આવે છે. ને એના પછી કે જવારને એવું તમે વાવ્યું હોય તો એને જે ક્યારાને જે બનાવવાનું હોય પાડી ટાઈપનું ને બનાવવાનું, તો એ કામ મશીન કરે છે. હું તમને બતાવું મિત્રો નીચેથી કઈ રીતનું છે આખું. તમે જોઈ શકો છો અહીંયા આખું આમ આ રીતનો લાકડાનું તમે જોઈ શકો છો બાંધેલું છે. ઉપર જે છે લોખંડ જેવું છે. તો આ રીતે મિત્રો આ રીતનું આખું મશીન છે. આખું આમ ક્રોસની અંદર હું આ રીતે બતાવું તમને, અહીંયાથી લઈને છેક અહીંયા સુધી આમ આખું ક્રોસની અંદર છે. તો એ રીતે ધીમે કરીને આખું પાડી એ રીતે બનાવતું રહે છે. અને એનાથી લાઈક આ રીતનું મશીન ખેતીની અંદર ઉપયોગમાં થાય છે. તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું આખું મશીન છે. તો મિત્રો હવે આપણે મળીએ થોડાક ટાઈમની અંદર જ. વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. A few moments later. તો મિત્રો આ એક ટાઈપનો જે જુગાડ છે એ તમને કહું કે લાઈક ખેડૂતની ભાષામાં આને ચીપિયો કહેવામાં આવે છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો. આ મશીન એકચ્યુઅલી એવું કરે કે મેં તમને આગળ બતાવ્યું એ રીતે કે થ્રેશરની અંદર આખું જે પ્રોસેસ થતી હોય, તો આ મશીન એકચ્યુઅલી વર્ક એ રીતે કરે છે કે જ્યારે બી તમે કોઈ બી પાક ઉપાડો ત્યારે એના જેટલા બી ઢગલા હોય, જેમ કે સ્લોટ્સની અંદર ઢગલા હોય એક સાથે તમે ઉપાડો ઘણા બધા હોય, તો આ મશીન એકચ્યુઅલી કામ એ કરે છે કે એ જેટલા બી ઢગલા હોય એ બધા ઢગલાને ભેગું કરે. આને બી તમે ટ્રેક્ટર સાથે જોઈન કરી દેવામાં આવે છે. ટ્રેક્ટર સાથે જોઈન કરો એટલે આ બધા ઢગલાને ભેગું કરી અને તમારે એક જગ્યાએ જે થ્રેશર મૂકેલું હોય જ્યાંથી તમારે જે મેં કીધું એ પ્રમાણે કચરો અને પાક આખો અલગ કરવાનો હોય, તો એના માટે જે ઢગલો ને થયેલો હોય એ ઢગલો થ્રેશર સુધી પહોંચાડવાનું કામ આ મશીન કરે છે. તો આ મશીનને બી મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો. હું તમને બતાવું કે આને બી લાઈક ટ્રેક્ટર સાથે જોઈન કરી દેવામાં આવે છે. ને એના પછી જે પ્રોસેસ છે એ મેં તમને જે સમજાવી એ રીતે જ આખું આ મશીન વર્ક કરે છે મિત્રો. તો મિત્રો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ થોડાક ટાઈમની અંદર જ. Meanwhile.
મિત્રો આ લાઈક એક રીતનું સાધન છે જે ખેતીની અંદર ઉપયોગ થાય છે. આ સાધનને મિત્રો નવ્યા કહેવામાં આવે છે ખેડૂતની ભાષામાં. અને આનું તમને બતાવું તો તમે જોઈ શકો છો અહીંયા આ જે ભાગ છે આને ટ્રેક્ટર સાથે જોઈન કરી દેવામાં આવે છે. ને આના લાઈક 4 જે આમ શું આ જેવું લાઈક તમે જોઈ શકો છો આ પાયા જેવું તમને દેખાય છે. 4 ભાગ આગળ છે અને 5 ભાગ પાછળ છે. એ રીતેનું આખું જે હોય છે એ રીતનું છે. અને આ એકચ્યુઅલી જે પ્રોપર રીતે છે આ જે આપણે ખેડૂત જ્યારે ખેતી કરે તો એને ખેડવાનું હોય, જે આખું ખેતર જે આપણે ફાર્મ કહીએ એ ખેડવાનું હોય એના માટે આ ટૂંકમાં ઉપયોગી થાય છે. આ સાધન ખૂબ જ ઉપયોગમાં હોય છે લાઈક ખેતીવાડીની અંદર જ્યારે તમે ખેડો ને એ બધું. ને મિત્રો હું તમને બતાવું છું અહીંયા આ રીતનું જે પ્રોસેસ છે આ રીતે લાઈક જે આપણે શું કહેવાય વન ટાઈપ ઓફ જે શું કહેવાય પંખા કે એના જેવું લાઈક આખું મશીન જોઈન કરેલું છે. આ એક તમે ભાગ જોઈ શકો છો. આ રીતે આખું જે ખેતર છે તમારું બરાબર એ આના થ્રુ ખેડવામાં આવે છે. આગળથી હું તમને બતાવું તો આ ઝાડની અંદર છે એટલે તમને થોડું ઘણું દેખાશે. તો આ જો તમે જોઈ શકો છો મિત્રો આ આખો જે અણીદાર ભાગ છે એના થ્રુ આખું જે ખેતર છે એ ખેડવામાં આવે છે મિત્રો. તો એ રીતનું મશીન આ જે કહેવાય આપણે સાધન એ ઉપયોગમાં આવે છે. તો મિત્રો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે મળીએ થોડાક ટાઈમની અંદર. 'A few moments later. તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો કેવો નહીં જરૂરથી કમેન્ટમાં કહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઇક કરી દેજો મિત્રો. તો મળીએ બીજો કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરશુરામ, જય ભવાની માતા. મળીએ મિત્રો. બાય બાય.